અધિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક રોજ આપણી સમક્ષ એક વિચારોનું એક પાથેય, વિચારોની એક ભેટ, વિચારોનો એક સરસ મજાનો હાર, વિચારોનો એક સરસ મજાનો ગુલદસ્તો લઈને ઉપસ્થિત થતો હોય છે. રોજ નવો વિચાર ક્યાંકથી લાવો આ પણ એક બહુ મોટી સમસ્યા છે. આ મહાત્માની પાસે કેટલા બધા વિચારો હશે, કેટલી બધો અનુભવ હશે, કેટલી બધી ગ્રંથોની માહિતી હશે, જ્યારે એમાંથી આવા એક અર્ક સમાન આવો સુંદર મજાના વાક્યો નીકળે, અર્થ ગંભીર વાક્યો કે જેને વાંચતાની સાથે મન વિચારે ચડી જાય કે આ મહાત્માએ કેવી રીતે આ બધા વિચારો કર્યા હશે, કેવી રીતે આ શબ્દોને આવા અર્થને આવા શબ્દો આપ્યા હશે. આપણે જે છેલ્લા 2 દિવસથી વિચારણા કરીએ છીએ 59મા નંબરના સૂત્ર ઉપર, આજે પણ એની પણ થોડી ઘણી વિચારણા બાકી છે, એ પરિપૂર્ણ કરવી છે. 59મા નંબરનું જે મહાત્માએ સૂત્ર બતાવ્યું, નીતિ વાક્ય બતાવ્યું કે અધર્મ કાર્યની અંદરમાં કોણ ઉપાધ્યાય નથી અને કોણ પુરસ્ચારી નથી. અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વા. પુરસ્ચારી એટલે આગેવાન, કેપ્ટનશીપ લેવી. એ બાબત માટે બધી જવાબદારી પોતાના મસ્તક ઉપર લઈ લેવાની. હું છું ને બધું સંભાળી લઈશ, ચલો આવો બધા મારી સાથે, બસ આવી એક કેપ્ટનશીપ લઈ લેવી. જેમ યુદ્ધની અંદરમાં એક સેનાપતિ હોય, લડાયક મિજાજનો હોય અને કહીને હું બેઠો છું, આવી જાઓ મારી પાછળ પાછળ, હું બધાને જીતાડી આપીશ. જેમ ક્રિકેટની અંદરમાં પણ એક કેપ્ટન હોય અને એની એક જવાબદારી હોય કે આખી ટીમને જીતાડવાની, એવી રીતે અધર્મ કાર્યની અંદર મારો ચલો બધા ઉપાધ્યાય છે અને બધા પુરસ્ચારી છે. આ વાત મહાત્માએ આપણને સમજાવી. હવે એની સામે આ પ્રશ્ન પૂછીને મહાત્મા એની પાછળનો એક સવાલ આપણને પૂછે છે, જે કદાચ આ શબ્દમાં નથી લખ્યો, પણ આ સવાલની પાછળ એક બીજો સવાલ આપણને મહાત્માનો સંભળાય છે કે ભાઈ અધર્મ કાર્યની અંદરમાં તો કોણ ઉપાધ્યાય નથી અને કોણ આગેવાન નથી, કોણ અગ્રેસર નથી થતું, પણ ધર્મ કાર્યની અંદરમાં કોણ ઉપાધ્યાય અને કોણ અગ્રેસર, મને એ બતાવો. જે પણ ધર્મ કાર્ય કરવાની વાત આવી એટલે માણસ મોઢું છુપાવશે, બાના કાઢશે, ગલ્લા તલ્લા કરશે, બાના કાઢવાની તજવીજની અંદરમાં હશે, પાછલા પગે ધીરે 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 પાછળ હટતો જશે. કોઈક પણ ધર્મ કાર્ય માટે ભોગ આપવાની વાત આવી, ભાઈ આ જવાબદારી કોણ ઉપાડશે, આ કોણ કામ સંભાળશે? પોતાના ઘરના લગ્નની અંદરમાં બધી જ જવાબદારી આગેવાન બનીને જે ઉઠાવી શકતો હોય અને એવી વ્યક્તિને સંગ કે ભાઈ તમે હોશિયાર છો, જરા આ ચોમાસાની અંદરમાં આટલી જવાબદારી તમારે ઉપાડી લેવાની છે, નહીં જો ભાઈ જવાબદારી મારું કોઈ કમિટમેન્ટ નહીં, ફાવશે તો આવી જઈશ, બાકી મને આવી જવાબદારી નહીં ભાવે. સંસારના કાર્યોની અંદરમાં દોડી દોડીને ભાગી ભાગીને માગી માગીને પોતે આગળ બની જાય અને ધર્મ કાર્યની જ્યાં વાત આવે ત્યાં મોડું છુપાવવાનું, પાછળ રહેવાનું, મને નહીં ભાવે. સંઘ સામેથી કે ભાઈ આ વખતે અમારે તમને ટ્રસ્ટી પદની અંદરમાં નોમિનેટ કરવા છે, તમને અમારે આગળ વધારવા છે, તમે ભાવિક છો, ઉદાર છો, સજ્જન છો, રોજ પ્રવચનોમાં આવો છો, આટલી બધી આરાધના કરો છો, આ વખતે અમે તમારું નામ નોમિનેટ કરવાના છીએ, અમારી પાક્કી ભાવના છે, તમારા નામનો પ્રસ્તાવ રજૂ કરવાના છીએ. અને જો આગો પાછળ થતો હોય, ના પાડતો હોય, તીર્થંકરની સેવા જેટલું પુણ્ય મળે છે સંઘના ટ્રસ્ટી બનવાનું. અને અમારા પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવાન જયગોસ્વામી સ્વામીજી મહાસાહેબ કહેતા હતા કે સારી રીતે ટ્રસ્ટી પદને નિભાવી જાણે
એકદમ મર્યાદા સાથે, આચાર સંપન્નતા સાથે સંઘના વિકાસનો એક જ હેતુ અને ધ્યેય લક્ષ્ય રહી અને આખો વહીવટ સુંદર પારદર્શક રીતે કરી બતાવે અને સકલ શ્રી સંઘને આરાધનાની અંદરમાં જોડી બતાવે, એને તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત થઈ શકે છે, તીર્થંકર નામ કર્મનો પણ બંધ કરી શકે છે. જગતની સર્વોચ્ચ પદવી તીર્થંકર તત્વનું ઉપાર્જન શ્રી સંઘની સેવા કરતા કરતા થઈ શકે છે. આટલો મોટો લાભ જ્યારે મળતો હોય અને એ વખતે ના પાડીને મને નહીં ફાવે, હું આવું નહીં કરી શકું, મારી પાસે સમય નથી, મારી પાસે નોલેજ નથી તો મેળવો. આગેવાન તો બનવું પડશે ધર્મ કાર્યની અંદરમાં. બધા જ જો મોડું છુપાવતા પડશે તો ધર્મ કાર્યની જવાબદારી કોણ છુપાડશે? જ્યાં જ્યાં સંઘોની અંદરમાં અમે જઈએ ત્યાંના સારા યુવકો, સારા માણસો, સારા વ્યવસ્થિત લોકો, ધર્માત્મા પણ છે અને ધનાઢ્ય પણ છે. એવી વ્યક્તિઓને અમે કહીએ જોડાઓને સંઘની અંદરમાં, તમારી શક્તિ, તમારું પુણ્ય આ બધું કામ લાગશે. અને આગેવાનો હંમેશા પુણ્યશાળી હોવા જોઈએ. પુણ્યવાન આગેવાન બને એટલે એના કારણે શ્રી સંઘ વિકાસ પામતો જાય, આગળ વધતો જાય અને મોટા ભાગના લોકોના મનની અંદરમાં મોઢામાંથી નકારો જ નીકળે. સાહેબ ન ફાવે, અમને એટલું નોલેજ નથી, એટલો સમય નથી, અમે કેવી રીતે કરી શકીએ? એ વ્યક્તિ સંસારની અંદરમાં બધો સમય ફાળવશે. આટલી મોંઘી માનવના ભવની કિંમતી પરો એ સંસારના કાદવની અંદરમાં ફેંકી દેવાનો. અને સંઘ કહેશે ભાઈ કાંઈ વાંધો નહીં, થોડો ઘણો જ્યારે સમય મળે ત્યારે આવજો, રવિવારે આવજો. આટલી બધી કન્ડિશન સંઘ ઉદારતાથી કરવા તૈયાર છે, પણ એ વ્યક્તિ ધર્મના કાર્યનો આગેવાન બનવા તૈયાર નથી, આગેવાનના સ્થાને બેસવા તૈયાર નથી. કેમ? બસ ધર્મ કાર્યમાં કોણ આગેવાની લે? એને એમ લાગે પછી આપણી રોજ જવાબદારી વધી જાય, પછી આપણે જવું પડે, પછી આપણે આમ કરવું પડે. તો સંસારની અંદરમાં એક ફેક્ટરી નાખશો, દુકાન નાખશો, નવી પેઢી ઊભી કરશો, નવો બિઝનેસ શરૂ કરશો, અથવા તો સંસારમાં એક નવો સંબંધ ઊભો કરશો, દીકરાના વેવિસાર કરાવશો, દીકરીને લગ્ન વગેરે કરાવશો, તો આ બધા સંબંધોમાં શું તમારે સમય નહીં કાઢવો પડે? કોઈ માંદું થયું, कोई गुजरी गયું, कोई अवसान हुआ, कोई शांत हो गया, कई किसी का जन्म हुआ, कुछ भी हुआ, તમારે ભાગી ભાગીને જવું પડતું હોય છે. સંસારના બધા જ કાર્યની અંદરમાં ઉલટભેર ભાગ લેનારી વ્યક્તિ અધર્મ કાર્યની અંદરમાં કેટલો બધો આગેવાન બની જાય. એટલે સંસારના બધા જ કાર્યોની અંદરમાં આગેવાન બને, અધર્મ કાર્યમાં આગેવાન બને. તો ધર્મ કાર્યની અંદરમાં કેમ નહીં? હું તમને આજે 2-4 દ્રષ્ટાંત બતાવવા માટે માંગુ છું કે આ આગેવાની ન લીધી હોત તો આજે જૈન સંઘને આવા મહાપુરુષો ભેટની અંદરમાં ન મળ્યા હોત. કેવા કેવા આગેવાનો લીધી છે, કેવી કેવી કેપ્ટન્સી લીધી છે. કટોકટીના પરની અંદરમાં એવી કટોકટીની પર આવી, એવા હુમલાઓ થતા હતા, એવા આતતાઈઓ આતંક મચાવતા હતા, અને એવા સમયમાં વસ્તુપાલ તેજપાલે આગેવાની લીધી. તો આજે ગુજરાત આપણને હરિયામણું અને સારું જોવા માટે મળે છે. જ્યારે ભયંકર દુકાળનો સમય આવ્યો, 3 વર્ષ દુકાળના ડાકલા બાજવાના હતા, પાણીનું ટીપું નહોતું વરસવાનું, અન્ન જલ ધોયલા બનવાના હતા, મુશ્કેલ બનવાના હતા. અને પરમાનંદ સુરીશ્વરજીની વાત સાંભળી અને જગડુ શાહે બીડું ઉપાડ્યું કે હું બધાનો તારણહાર બનીશ, બધાને અન્ન પાણી પહોંચાડીશ, બધાને ધાન્ય પહોંચાડીશ. અને એ જગડુ શાહ આજે પણ જેના ગીતો અને કાવ્યો અને નાટકો આ ધરતી ઉપર મોજૂદ રહેલા છે, જ્યારે કુદરત રૂઠી ત્યારે પોતાનું સર્વસ્વ નોંછાવર કરી અને જગડુ શાહે પૂરા હિન્દુસ્તાનની અંદરમાં 3 વર્ષ સુધી માગે એટલા ધન, કરોડો કરોડો અબજો 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 રૂપિયાના વ્યય કરી અને લોકોને ધાન્ય પહોંચાડ્યું છે. શું આગેવાની નથી લીધી? આવી કટોકટીની જ્યારે પર આવે અને એવા સમયમાં તમારી પાસે પ્રતિભા હોય, સ્કિલ હોય, આવડત હોય, હોશિયારી હોય, બુદ્ધિમત્તા હોય, શક્તિ હોય, પાવર હોય, અને એ વખતે મોડું છુપાવી દેવાનું. મહાત્મા કહે છે કે અધર્મ કાર્યમાં તો કોણ પુરસ્કારી નથી, કોણ ઉપાધ્યાય નથી, તકલીફ છે ધર્મના કાર્યમાં. કહેવાનો ભાવ એ છે મહાત્માનો. હું તમને 2-4 દ્રષ્ટાંત બતાવી આપું છું. સૌથી પહેલું દ્રષ્ટાંત બતાવું છું કે અત્યારે સુરતની અંદરમાં હું છું, પહેલા પણ હતો. ચોમાસું 4 ચોમાસા થયા, 5મું ચોમાસું સુરતમાં થશે. હું સુરતની અંદરમાં એક એવા સંપન્ન પરિવારને ઓળખું છું જેને પોતાના બંગલાની અંદરમાં એવી પાઠશાળા ખોલાવડાવી છે કે છોકરાઓને ફાવે એ સમયે આવવાનું, એના સ્કૂલ ટ્યુશનના ક્લાસીસને એડજસ્ટ કરીને આવવાનું, ગમે તારે આવો. મારા ત્યાં સવારથી માંડીને સાંજ સુધી બસ એક ભણાવનારા બેન અને ભણાવનારા એક સર આવીને બેસશે.
છોકરાઓએ ભણવાનું સર પાસે, છોકરીઓએ ભણવાનું ટીચર પાસે. તમને જ્યારે ભાવે ત્યારે એ ભાઈએ પોતાના ખર્ચે, સ્વખર્ચે આવી રીતે પંડિતજી અને અનેક ભણેલા બેન રાખેલા છે. ચલો એ બાને બાળકોને સારા સંસ્કાર પડે, અભ્યાસ થાય, સારામાં સારા પંડિતજી, સારામાં સારા બેન અને સારામાં સારી રકમ આપી અને પોતે એવી સરસ મજાની પાઠશાળા ચલાવે છે. આવી આગેવાની જો અગર સમગ્ર જૈનો લઈ લે, પોતાની સોસાયટીમાં, પોતાની આજુબાજુની અંદરમાં, પોતાના રહેણાંક વિસ્તારની અંદરમાં, પોતાના એપાર્ટમેન્ટની અંદરમાં, તો શું જોઈએ આનાથી વધારે? કેવી રોનક પાછી આવી જાય. ભલે રોજ નહીં તો દર રવિવારે, અઠવાડિયામાં 2 દિવસ આજુબાજુના બધા જ બાળકોને ભેગા કરે, સરસ મજાની ગિફ્ટ, સરસ મજાનું આયોજન, એવા સારા પંડિતજી બોલાવે, એવા સરસ સંગીતકારો બોલાવે. એક રવિવારે શાસ્ત્ર પૂજા, એક રવિવારે તીર્થોની યાત્રા, એક રવિવારે સામાયિક, એક રવિવારે સામૂહિક અષ્ટપગારી પૂજા, એક રવિવારે સરસ મજાની સંગીત સાથે પરમાત્માની ભક્તિ. આવા અલગ અલગ કાર્યક્રમ રાખો અને એને સરસ રીતે ગોઠવણ કરો. જે બાળકો નથી આવતા, બાલિકાઓ નથી આવતી, યુવા યુવતીઓ નથી આવતા, ખેંચાઈને આવા પ્રસંગની અંદરમાં આવે, જરૂર આવે. જરૂર છે એક જણાએ જાગવાની, એક જણાએ આગેવાની લેવાની. મુંબઈની અંદરમાં પણ એક શાવક એવા છે જેનો અમદાવાદની અંદરમાં બંગલો છે અને એ શાવકે પોતાના અમદાવાદના બંગલાની અંદરમાં સમણી ભગવંતોને ભણાવવા માટેની બધી જવાબદારી એને ઉપાડી દીધી. આગેવાન, કેપ્ટનશીપ, અને પોતાનો બંગલો તો મહાત્માઓને ભણવા માટે આપી દીધો. 12 મહિના એના બંગલાની અંદરમાં સમણી ભગવંતો જાય ભણવા માટે. સારામાં સારા પંડિત રાખવાના, બધી જવાબદારી, બધી વ્યવસ્થા, બધો ખર્ચો પોતાને આપવાનો. અને ગુરુ ભગવંતે કીધું, સાહેબ ભણો, બસ આ ભણશો તો જીન શાસન વધારે સમૃદ્ધ બનવાનું, જીન શાસન ઓર વધારે ઉજ્જવલ બનવાનું. હજી ઇતિહાસના પ્રસંગ બતાવી દઉં. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા મુનિ અવસ્થામાં હતા, નાની બાલવય, પણ બાલવયની અંદરમાં એમનું અદ્ભુત તેજ, કવિત્વ, એમની બોલવાની જે વાચાલતા, એમની જે આમ પ્રતિભા છે ને, આમ છલકાઈ આવતી હતી, એટલી રીસર દેખાતી જાય. અને અમદાવાદની અંદરમાં એમના ગુરુજી નઈ વિજયજી મહારાજ એમની સાથે વિચરણ કરતા હતા. વિચરણ કરતા એક ધનજી સુરા નામના શાવકે આ મહોપાધ્યાય યશુ વિજયજી માસ્ટરની પ્રતિભાને પારખી લીધી અને એમને કીધું, ગુરુદેવ, આ તમારી પાસે રહેલા જે નાના મહાત્મા છે ને, આ મહાત્માને સાહેબ ભણાવો, જીન શાસનના અદ્ભુત તૈયાર થાય એમ છે. શું એમના ચહેરા ઉપરની રોનક છે, એમની વાચાલતા છે, એમની પ્રતિભા સાહેબ બહાર નીકળી આવે છે. નઈ વિજયજી મહારાજ સાહેબ કે, ધનજીભાઈ, ધનજી સુરાજી, ચિંતિત તો હું છું. આ શિષ્યની પાસે જે સ્કિલ છે, જે તાકાત છે, જે પ્રતિભા છે, એની જે બાયહટ પાવર છે, એમ લાગે છે કે વર્ષો પછી જીન શાસનને આવો એક અદ્ભુત સમણ મળ્યો છે. પણ ધનજીભાઈ, તમને ખબર છે ને, કાશીની અંદરમાં ભણવા માટે મારે લઈ જવાના. તમે કહો કાશીમાં ભણવા માટે લઈ જાઓ. કાશીમાં અહીંયાથી આખી વિહારની વ્યવસ્થા, આ એ સમયની વાત કરું છું કે લગભગ 350 વર્ષ પહેલાની આ વાત. અને એ વખતે કઠિન વિહારોનો સમય. ધનજીભાઈ, ત્યાં જવાની વ્યવસ્થા, ચલો એકવાર પહોંચી તો ગયા, પણ કાશી વારાણસીની અંદરમાં જઈને પંડિતોને ખુશ કરવાના, ભણાવવા તૈયાર થાય, એ લોકોને પગાર ચૂકવવાનો, એ લોકોને જમવા કરવાની વ્યવસ્થા, કાશીની અંદરમાં અમારી ઉતારવાની વ્યવસ્થા, આ બધું તમે વિચારી શકો છો. અને ધનજી સુરા એક સેકન્ડમાં સમજી ગયા. જો આગેવાની કોને કહેવાય, કેપ્ટનશીપ કેવી રીતે લઈ શકાય, અને આવી રીતે આગેવાની લઈને જીન શાસનની સેવા કેવી બજાવી શકાય છે. આ તો આવો જ્યારે સમય આવે ત્યારે પાછી પાની કરવાનું મન થાય. સાહેબ, જો મને નહીં ભાવે, મારી પાસે સમય નથી, કહેતા હો તો પૈસા લખાવી દઈશ, આપ ક્યાંકથી વ્યવસ્થા કરી દેજો. ધનજી સુરાએ એવું નથી કીધું નઈ વિજયજી મહારાજને કે સાહેબ પૈસા હું આપી દઈશ, સાહેબ કોઈકથી વ્યવસ્થા કરાવી દેજો ને. સાહેબ, આ બધી મને છે ને સમય નહીં મળે. કોઈ જેવો તેવો શાવક નથી આ ધનજી સુરા. એ સમયનો અબજપતિ એ શાવક છે. અને ધનજી સુરાએ કીધું, સાહેબ આપે ધ્યાન દોર્યું, બધી વ્યવસ્થા થઈ જશે. અને ધનજી સુરાએ મહિનામાં તો બધી વ્યવસ્થા ગોઠવી દીધી. અહીંયાથી વિહારની વ્યવસ્થા, કાશી વારાણસીની અંદરમાં જઈને રહેવાની વ્યવસ્થા, પંડિત પાસે ભણવાની વ્યવસ્થા, પંડિતજીને પગાર તરીકે જે ચાંદી આપવાનું, જે દ્રવ્ય આપવાનું, જે વસ્તુઓ અર્પણ કરવાની, અને ભણતી વખતે પંડિતજીને સરસ મજાના કઢાયા ઉષ્ણ એવા દૂધ વગેરે પહોંચાડી દેવાના. આ બધી જ વ્યવસ્થા ધનજી સુરાએ ગોઠવી દીધી. તમે નહીં માની શકો
ઇતિહાસ કહે છે કે 12 વર્ષ સુધી યશો વિજયજી મહારાજ કાશીની અંદરમાં ભણવા માટે રહ્યા. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આજે જેમના ગ્રંથો જીન શાસનની મૂડી છે, આજે જેમના ગ્રંથો જીન શાસનના આગમ ગણાય છે, આજે જેમના ગ્રંથો જીન શાસનનો એક જ્ઞાનનો ખજાનો ગણાય છે, આજે એમના ગ્રંથો જીન શાસનનો અમૂલ્ય વારસો ગણાય છે. આ બધાના મૂળની અંદરમાં હતા ધનજી સુરાની આગેવાની. અને 12 વર્ષ સુધી ભણવા રહ્યા. બધી જ વ્યવસ્થા, સાહેબ કોઈને નથી કહેવાનું, સાહેબ અમે સાવકો શું કરવાના. આવા ઉત્તમ મહાત્મા એક તૈયાર થાય, જીન શાસનને હજારો વર્ષો કામ લાગી જાય. ધન્ય હોજો એ ધનજી સુરાની આગેવાનીને, ધન્ય હોજો એ ધનજી સુરાની હોશિયારીને, ધન્ય હોજો એ ધનજી સુરાની સમજદારીને કે એમને આ મહોપાધ્યાય યશો વિજયજી મા સાહેબની પ્રતિભાને પારખી અને બધી જ વ્યવસ્થા આગળ પડતા રહીને સંભાળી લીધી. અને 12 વર્ષ પછી જ્યારે યશો વિજયજી મા સાહેબ બહાર નીકળ્યા કાશીમાંથી, જાણે કે સૂર્ય ઝગમગતો બહાર નીકળ્યો. એમની પ્રતિભા, એમની વાર શક્તિ, એમને બનાવેલા અકાટ્ય ગ્રંથો, એમના નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાયના જે ગ્રંથ આજે પણ માથું ખંજવારી જવાય એવી રીતે ભણવા પડતા હોય છે. હવે તમે વિચારી લો કે ધનજી સુરાએ આ આગેવાની ન લીધી હોત તો આપણને આ જીન શાસનમાં મહોપાધ્યાય યશો વિજયજી મા સાહેબ ક્યારે ભેટમાં મળવાના હતા? શું આવી આગેવાની ક્યારે આપણે લેવાનું મન ન થાય? આપણા સંઘમાં આવેલા મહાત્મા, સમણસમણી ભગવંતો, સાહેબ કોઈ પણ મહાત્માને ભણાવવાનું કે વ્યવસ્થા હોય સાહેબ કહી દેજો, બધી ગોઠવણ કરી રહીશું. આ તો બધી જવાબદારી સોંપી મહાત્માને, સાહેબ આ બધું કરી દેજો ને સાહેબ, બહુ તો પૈસા અમે પહોંચાડી દઈશું. આ આગેવાની કહેવાય. પોતાના દીકરાને ભણાવવા માટે કયા દેશમાં, કઈ જગ્યાએ, કઈ યુનિવર્સિટીમાં જવાનું, ભણવાનું, એને પેઇંગ ગેસ્ટમાં ક્યાં રહેવાનું, પીજીમાં ક્યાં રહેવાનું, જમવાની શું વ્યવસ્થા કરવાની, અહીંયા બેઠા બેઠા બધું જો ગોઠવી શકતા હો અને એકાદ ત્યાં આટો મારી જતા હો તો જીન શાસનની પ્રતિભા સંપન્ન મુનિ ભગવંતો, જે શાસનનું ઉજ્જવલ ભવિષ્ય છે, શું એના માટે કોઈ આગેવાની લેવા તૈયાર નહીં થાય? આમ લાગે કે કેટલું આમ ઉપેક્ષા ભર્યું વાતાવરણ જોવા માટે મળે છે. સંસારની અંદરમાં એટલા રચ્યા પચ્યા છીએ, સંસારના ભોગ વિલાસની અંદરમાં એટલા ઊંડા ગરાડૂબ બની ગયા છે અને પોતાની સમસ્યાને એટલી બધી મોટી બનાવી દીધી છે કે આ શાસનની સમસ્યા એને પોતાની લાગતી જ નથી. અને એ અધર્મ કાર્યની અંદરમાં પોતાનો બિઝનેસ કરવો હોય, પોતાનો ધંધો કરવો હોય, પોતાની ફેક્ટરી ચલાવવી હોય, કેવો માણસ આગેવાન થઈને દોડ કરી મૂકે, કેવી બધી ગોઠવી રહે. તો એ વ્યક્તિ ધર્મ કાર્યની અંદરમાં કેમ મોડું છુપાવે છે, કેમ પાછા થઈ જાય છે? આ સવાલ મહાત્મા પૂછે છે. આગળના સવાલની પાછળ સવાલ છુપાયેલો છે. કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારીવા અધર્મ કર્મણી. કોણ નથી? બસ એની પાછળ કહેવાનો મતલબ એ છે કે તકલીફ છે ધર્મના ક્ષેત્રમાં. આપણે ટૂંકા પડીએ છીએ ધર્મના ક્ષેત્રમાં, જ્યાં કેપ્ટનશીપ આગેવાની લેવા આપણે તૈયાર નથી. સંઘની અંદરમાં ઉપાશ્રય બનતો હોય અને સંઘ કે ભાઈ તમારે બધી દેખરેખ રાખવાની, તમારી દેખરેખ હેઠળ જો બધી છે ને જવાબદારી મને ન ફાવશે તો આવીશ, કમિટમેન્ટ નહીં. કેવી આ વાત છે? આટલી મોટી સંઘની સેવા કરવા માટે મોકો મળે છે. ભલે તમારે પૈસા નથી ખર્ચવાના, પણ કોક પૈસા ખર્ચે છે, એનો લાભ જ્યારે આપણને મળતો હોય છે અને છતાં પણ જો પાછી પાની કરતા હોઈએ તો કદાચ આ ધનજી સુરાના જીવનમાંથી આપણને શીખવા જેવું છે. આવું જ ઘટના બનેલી જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં. જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ 2000થી વધુ સમણ ભગવંતોના અધિપતિ હતા. અકબર બાદશાહના પ્રતિબોધક. એમનો ઇતિહાસ તો બધાથી જાણીતો છે, કોઈ અજાણ્યો ઇતિહાસ નથી. આ હીર હર્ષ મુનિ નામના મુનિ હતા. હીર સુરી મહારાજ નામ હતું, હીર હર્ષ વિજય મહારાજ, ધર્મસાગરજી મહારાજ, હીર હર્ષ મહારાજ અને ત્રીજા એક મહાત્મા હતા, નામ ભૂલી ગયો. આ 3 મહાત્મા દેવગીરીની અંદરમાં ભણવા માટે, દોલતાબાદ દેવગીરીમાં ભણવા માટે ગયા. એમ કીધું કે ત્યાંના પંડિતો બહુ સારા છે, અતિ વિદ્વાન છે અને જાત જાતના ત્યાં પંડિતો ભણે છે. તમે જાઓ 3 મહાત્મા, એટલે વડીલ તરીકે મોકલ્યા ધર્મસાગરજી મહારાજને. અને હીર સુરી મહારાજ, જે હીર હર્ષ મુનિ હતા, જીન શાસનનો આ હીરો હતો, પ્રતિભા સંપન્ન હતો. અને ગુરુએ કીધું કે આને બરોબર હીરાને મઠારવો હોય તો આવા જ કોઈ દેવગીરી જેવા પંડિતોની જે નગરી છે ત્યાં ભણવા માટે મોકલી આપીએ. 3 મહાત્મા આવ્યા તો ખરા, ઉપાશ્રયમાં તો ઉતર્યા, પણ કોને કહેવાનું, કેવી રીતે બધી વ્યવસ્થા કરવાની? પંડિતને શોધવાના, પંડિતની પાસે જવાનું, પંડિતના ભોજનની વ્યવસ્થા, પંડિતને દ્રવ્યની વ્યવસ્થા, એનો માસિક પગાર ચૂકવવાનો, મહાત્માઓને પોતે રહેવાનું અને એ બધી વ્યવસ્થા. 3 મહાત્મા દર્શન કરીને ઉપાશ્રયમાં બેઠેલા છે
અને એમાંથી બે નાના મહાત્માનો પોતાના સ્વાધ્યાયમાં છે, પણ વડીલ તરીકે ધર્મસાગરજી જે હતા, જે પણ ઉપાધ્યાય પછી બનેલા હતા, એ થોડાક ચિંતિત દેખાતા હતા. અને એ સમયની અંદરમાં એક જાજરમાન શ્રાવિકા, મર્યાદાપૂર્ણ શ્રાવિકા, સુશીલ સમજદાર ગીતાર્થ જેવી શ્રાવિકા ઉપાસયની અંદરમાં પ્રવેશ કર્યો, વંદન કર્યા. ચકોર શ્રાવિકા કોને કહેવાય, આગેવાન કોને કહેવાય, કેપ્ટનશીપ કોને કહેવાય, અને માણસ આગેવાન કોણ બની શકે? જસબાઈ. આ શ્રાવિકાનું નામ હતું જસબાઈ. જસબાઈ હોશિયાર હતી, પરખી લીધું કે મુનિ ભગવાન આવેલા મહાત્મા કોઈ ચિંતાની અંદરમાં છે. મારા શહેરમાં પધારેલા મુનિ ભગવાન અને ચહેરા ઉપર ચિંતા કરે, મારો જન્મ લાજે, અમારી શ્રીમંતાઈ લાજે. મહાત્માને મર્યાદા સાથે હાથ જોડીને પૂછ્યું કે સાહેબ કોઈ ચિંતામાં લાગો છો? સાહેબ કોઈ તકલીફમાં છો? સાહેબ કોઈ જરૂરિયાત છે? સાહેબ આપ વાત નથી જણાવી શકતા? ધર્મસાગરજી મા સાહેબ કે નહીં બેન, કાંઈ નહીં સાહેબ, જો વાત છુપાવો નહીં, અમે આપના માતા પિતા છીએ સાહેબ, જે તકલીફ હોય બોલી લો. શું તકલીફ છે, શું મુશ્કેલી છે? આપ અમારા શહેરમાં પધારો, સાહેબ મૂંઝવણ સાથે આપ વિહાર કરશો, સાહેબ બતાવો. અને ધર્મસાગરજીએ જોયું કે શાવિકા સમજદાર છે અને ઉત્તમ શાવિકા છે, ગીતાર્થ છે, મર્યાદાપૂર્ણ છે. અને કીધું આપ મુનિ ભગવાન તો બધા અમે અહીંયા ભણવા માટે આવ્યા છે સાહેબ. આ દોલતાબાદમાં તો ભલભલા પંડિતો છે, બૃહસ્પતિને પણ હરાવે એવા પંડિતો અહીંયા બિરાજમાન છે. બહુ સારું કર્યું. બોલો સાહેબ, કંઈક કામકાજ? બસ ભણવા માટે આવેલા છીએ. આ મુનિ ભગવંતોને ભણવા માટે પંડિતની વ્યવસ્થા તો કદાચ થઈ જશે, પણ એ પંડિતને જમવાની વ્યવસ્થા, એને બપોરે દૂધ માગે છે, દૂધની વ્યવસ્થા. અમે પંડિતોને જઈને મળી આવ્યા અને પંડિતોએ કીધું મહારાજ ખુશીથી ભણાવશું, જ્ઞાન છે, જ્ઞાન તો અમે બધાને આપીશું, પણ અમારે મહિનાનો આટલો પગાર અને જ્યાં સુધી તમારું ભણવાનું ચાલે ત્યાં સુધીમાં બપોરના ભોજનની વ્યવસ્થા તમારે કરાવી આપવાની. અને બપોરના ભોજન પછી જે પણ આપણો પાઠ ચાલે એમાં બપોરે જેમ આજે ચા પીવાનો રિવાજ છે, એમ એ સમયમાં દૂધ પીવાનો રિવાજ હતો. તો કેસરિયા દૂધની પણ વ્યવસ્થા તમારે અમારા બપોરના સમયે કરાવી દેવાની. હવે આ ચિંતાની અંદરમાં આ મુનિ ભગવંત હતા. કોને કહેવાનું? કોણ આવી રીતે બપોરે દૂધ પહોંચાડે? કોણ બપોરે આવી જમવાની વ્યવસ્થા કરાવી આપે? અરે સાથે રહેલા મુમુક્ષુને જમવા માટે ક્યાં મોકલવા એની પણ ચિંતા જો મહાત્માને કરવી પડતી હોય, તમે સંઘના આગેવાન કેવી રીતે બન્યા? તમે સંઘના કહેવાતા આગેવાન છો, ખાલી કહેવાના આગેવાન? અરે આવનારા મહાત્માની બધી જ વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા, મહાત્માને કોઈ ચિંતા ન કરવી પડે. આવતા પહેલા સાહેબ તમારી સાથે કેટલા માણસ છે, કેટલા મુમુક્ષુઓ છે, સાહેબ બધી વ્યવસ્થા થઈ જશે, આપે કોઈ ચિંતા નથી કરવાની. ઉપરથી મહાત્મા પૂછે કે ભાઈ થઈ જશે ને, 15 દિવસ 20 દિવસ રહેવું છે સાહેબ, મહિનો રહેવાનું છે સાહેબ, બધી વ્યવસ્થા ઉત્તમ થઈ જશે સાહેબ, કોઈ ચિંતા નહીં કરતા. મુમુક્ષુઓની વ્યવસ્થા, માણસોની વ્યવસ્થા, આ બધું નિશ્ચિત કરીને મહાત્માને કરીને આ આગેવાન કહેવાય. હવે આ જસબાઈની તાકાત જોજો. એક શાવિકા છે અને જસબાઈ કે સાહેબ આમાં મૂંઝાઈ ગયા, અમારા જેવા જૈન સંઘના સાવક સાવિકો બેઠેલા સાહેબ શું કરવાના? આ મુનિ ભગવંતો ભણશે, શાસનના કેવા સિતારા બનવાના, કેવા શાસનની પાટને શોભાવનારા બનવાના છે. સાહેબ આ લાભ મને આપી દો. આપ જેટલા વર્ષ અહીંયા ભણો, જેટલો સમય અહીંયા રહો, જેટલા માસ મહિના આપ અહીંયા સાહેબ બિરાજો અને અભ્યાસ કરો સાહેબ, આ બધો જ લાભ મને આપી દો. એની જમવાની વ્યવસ્થા થઈ જશે, એનો પગાર પહોંચી જશે, એને બપોરે કઢાયા દૂધ પહોંચી જશે, કેસર બદામથી યુક્ત પહોંચી જશે. અને ઇતિહાસ કહે છે કે જેટલા વર્ષો હીર હર્ષ મુનિ એટલે કે જે ભવિષ્યના જગતગુરુ હીર સુરીશ્વરજી મા સાહેબ બનવાના છે, જીન શાસનનો મહાસિતારો, જેમના માટે કાવ્યો, ગ્રંથો, સ્તુતિઓ, રાસ, ઢગલા બંધ રચાયેલા છે. યુસફદાસ કવિ કહે છે, ગઢ આબુ નવી ફરસીઓ, ન સુણ્યો હીર સુરીનો રાસ, રાણકપુર નર નવી ગયો, તીનો ગર્ભાવાસ. જેમનો રાસ નથી વાંચ્યો અને તમે ગર્ભાવાસમાં ગણાવ એવા હીર સુરીશ્વરજી મહારાજ હીર હર્ષ મુનિ હતા. અને આ જસબાઈએ બધી વ્યવસ્થા કરાવી આપી. અગર જગતગુરુ હીર સુરીશ્વરજી મા સાહેબ હીર સુરીશ્વરજી બન્યા છે તો એની પાછળ આ જસબાઈની કેપ્ટન્સી છે, જસબાઈની આગેવાની છે. છે કોઈ આવી શાવિકા જસબાઈ જેવી જે આગેવાની રહી શકે, આવનારા મહાત્માની બધી જ વ્યવસ્થાની અંદરમાં દોડધામ કરી શકે, મહાત્માને કહેવું પણ ન પડે, આમ ઈશારા માત્રથી સમજી જાય કે શું મારે વ્યવસ્થા કરવાની છે. મારા ત્યાં ચાતુર્માસ કરવા માટે પધારેલા મહાત્મા, મારે ત્યાં શેષકાલમાં મહિનોમાં સ્થિરતા કરવા માટે પધારેલા મહાત્મા, મારે ત્યાં વિહાર કરતા કરતા આવેલા પધારેલા મહાત્માઓ
અને એ બધાની ગોચી પાણીની વ્યવસ્થા, એ બધાની બીજી સુંદર મજાની સંયમ જીવનની સહાયક વ્યવસ્થા બધી અમે પૂરી પાડીશું. આવા એક મંડળ હોવા જોઈએ, આવા યુવક મંડળ અને આવા એક મહિલા મંડળો હોવા જોઈએ. બપોરના સમયમાં દેરાસરમાં ખંજરી અને મંજરા લઈ અને ભક્તિ કરનારા મંડળો તો ઘણા છે, પણ આવી આગેવાની લઈ અને સમણ સમણી ભગવંતોની વૈયાવચની વ્યવસ્થા, સ્વાધ્યાયની વ્યવસ્થા, પંડિતોની વ્યવસ્થા, આવનારા પંડિતોને ઉતરવાની વ્યવસ્થા, સાથે રહેનારા મુમુક્ષોની વ્યવસ્થા, ગુરુ ભગવંતોને નિર્દોષ રીતે ગોચરી પાણી મળી જાય આવી બધી જ વ્યવસ્થા, નવા નવા મહાત્માઓને ઘર બતાવવા માટેની વ્યવસ્થા, આ બધા જ પ્રકારની વ્યવસ્થા જે કરે છે ને એ સાચો આગેવાન ગણાય. ખાલી પદ ઉપર બેસી જવું કે પદને શોભાવી દેવું, ખાલી ટ્રસ્ટી બની જવું, આ ખાલી નથી. એવા તો મેં એવા કેટલાય ટ્રસ્ટીઓ જોયા ખાલી પદને શોભાવનારા છે, આમ ખાલી શોભાના પુતરાની જેમ. કોઈ ઉપર વંદન કરવા નહીં આવવાનું, પેઢીમાંથી ઉપાસેમાં વંદન કરવા નહીં આવવાનું, ન પ્રવચનોની અંદરમાં જવાનું, ન પ્રતિક્રમણ કરવા માટે આવવાનું, ન 12 માસની અંદરમાં સામાયિક વગેરે કરતા હોય, ખાલી પરુષણ સિવાય પૂજા ન કરવાની હોય, અપક્ષના ભોજન ચાલતા હોય અને જીન શાસનની પ્રણાલિકાથી વિરુદ્ધ વાતો અને વર્તન કરનારા હોય, આવા ટ્રસ્ટીઓ એક નહીં મેં અનેક જોયા છે. કોઈને બ્લેમ નથી કરતો, પણ આગેવાન બન્યા છો તો આગેવાની લો, તમારી જવાબદારી છે. આવનારા સંઘની અંદરમાં મહાત્માઓ આરાધના કરાવવા માટે આવે છે, કોઈ જલસા કરવા નથી આવતા. 4 મહિના મહાત્માઓ લૂંટાવા તૈયાર છે, લૂંટી દેવા તૈયાર છે, તમારા માટે આમ ઘસી જવા તૈયાર છે, અને છતાં પણ મહાત્માને એમ કે જોઈશું, વિચારીશું, પછી કરીશું. અરે આગેવાની લઈ લેવાની સાહેબ, ચોમાસું કરવા માટે આવ્યા છો સાહેબ, નિશ્ચિંત બની જજો સાહેબ, બધી જવાબદારી અમારી. આપ આરાધના કરવા માટે આવ્યા છો, કરાવવા માટે આવ્યા છો તો ગુરુદેવ અમારી જવાબદારી છે, એમાં આપે વચ્ચે નહીં આવવાનું. ગુરુદેવ બધી જ વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જશે. અને બસ આ છે ને આ કહેવાય છે આગેવાની કહેવાય છે. મને મુંબઈ મરીન ડ્રાઈવની અંદરમાં એક સુશાવક મળ્યા હતા, સુરેશભાઈ બાફના. આમ ત્રિસ્તુતિક સમાજના એ શાવક છે, પણ બહુ મધ્યસ્થ, બધા મહાત્માઓની પાસે ભક્તિભાવથી બધા જાય. મેં ચાતુર્માસ કર્યું છે મરીન ડ્રાઈવની અંદરમાં, અને મરીન ડ્રાઈવ ચાતુર્માસમાં આજે પણ એ શાવકનો પરિચય સારામાં સારો છે, સુરેશભાઈ બાપના. અને કંઈક કામ માટે મેં કીધું ને સાહેબ આ તમારે ચિંતા નહીં કરવાની સાહેબ, આ જવાબદારી અમારી શાવકોની સાહેબ, અમે શાવકો શું કરીશું, આપને સાહેબ નીચે નહીં ઉતરવાનું સાહેબ, આપણી સાવધ્યમાં આપે પડવાનું નહીં. અને તમે નહીં માની શકો. પછી મને એમને બધી વાત કરી કે સાહેબ અમારા સમાજના સમુદાયના મહાત્માઓ માટે અમે એટલી સુંદર વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે, કોઈ પણ મહાત્માને કશી ચિંતામાં આવવું જ ન પડે. આને કહેવાય છે આગેવાની, આને કહેવાય કેપ્ટનશીપ. હું તમને એવા ઇતિહાસના કેટલા પ્રસંગો બતાવું, કેટલા પ્રસંગો, આવા તો ઢગલા બંધ પ્રસંગો છે, પણ કહેવાનો મતલબ એક જ છે. આજે આપણે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરવું છે. અદ્ભુત આ સૂત્ર છે, અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારીવા. અને આ સવાલ પૂછીને આચાર્ય ભગવાન, આ બનાવનારા ગ્રંથકાર મુનિ ભગવાન આપણને પૂછે છે કે ભાઈ અધર્મ કાર્યમાં તો કોણ ઉપાધ્યાય અને આગેવાન નથી, પણ ધર્મ કાર્યમાં છો તમે છો, તમારે આગેવાની લેવી છે. ચાતુર્માસ માટે મહાત્મા આવ્યા, ભલે તમે ટ્રસ્ટી નથી પણ એક આગેવાની લઈ લો. સાહેબ હું બેઠો છું ને સાહેબ, બધી વ્યવસ્થા ગોઠવાઈ જશે સાહેબ, નિશ્ચિંત બનો. આવનારા મહાત્માને કેટલા નિશ્ચિંત બનાવી દે. માનો નવા મહાત્મા આવ્યા હોય, મૂંઝાતા હોય, કોને કહેવાનું, કોની પાસે આ બધી રજૂ કરવાનું, કંઈક એમને આયોજન કરવું છે, નાની શિબિર, યુવા શિબિરનું, કંઈક મહાત્માને તપસ્યા કરાવી છે, બેસના આમેલ ઉપવાસની વ્યવસ્થા. મહાત્માને પણ લાગે કે આપણે ચોમાસું પણ કંઈક કરાવડાયું, નવા આયોજનો અનુષ્ઠાનો કરાવવા છે. સાહેબ બધું જ કરાવજો સાહેબ, બધું સંભાળી લઈશું સાહેબ, બધું કરી દઈશું. એમાં એવા આગેવાનો જોયા છે, જેમ અમે આવા પણ જોયા છે ને, એની સામે આવા પણ આગેવાનો જોયા છે. એવા મેં કેટલાય સંઘોના મેં તમને નામ આપ્યા છે. મુંબઈની અંદરમાં, સુરતની અંદરમાં ચાતુર્માસ કર્યા, એવા કેટલાય ઢગલા બંધ આગેવાનો જોયા. સાહેબ કરાવો, કોઈ ચિંતા નહીં કરો. બસ સાહેબ આપ આરાધના કરાવવા માટે આવ્યા છો, આપ આપણી શક્તિ આટલી ધરાવો છો, ગુરુદેવ કરો ને શિબિર વગેરે સાહેબ બધી. પછી અમે કહીએ કે ભાઈ આ બધું ખર્ચા આ તે, સાહેબ કોઈ ચિંતા નહીં કરવાની, અમે બેઠેલા છીએ, અમે શાવકો શું કરીશું સાહેબ, બધું ગોઠવી દઈશું. આ તો ઘણી વાર શું થાય ખબર છે, મુનિની પાસે મુનિમનું કામ કરાવડાવે એવા પણ ટ્રસ્ટીઓ જોયા છે. મુનિને મુનિમ બનાવી નાખે, પત્રિકા અમારે લખવાની, બોર્ડનું મેટર અમારે લખીને આપવાનું, સંગીતકાર અમારે બુક કરાવી આપવાનો, પછી સિદ્ધિ તપ, શ્રેણી તપ કે કોઈ તપસ્યા કરાવી દઈએ એમાં મહારાજ પણ અમારે બુક કરાવી આપવાનો,
પછી કે મેનુ પણ સાહેબ બનાવી આપો, પછી સાહેબ બેસનું હોય ત્યારે મંગલિક સંભળાવવા માટે આવો. સારું છે કે પીરસવા આવવાનું નથી કહેતા. બરાબર સાહેબ, આ પણ પીરસવા માટે આવો. આ એક મજાક નથી કરતો, બહુ ગંભીરતાથી બતાવું છું કે આગેવાન બન્યા છો તો આગેવાન બની જાણો. આ 3 દિવસના પ્રવચન તમારા પહેચાનની અંદરમાં કોઈ પણ એવા આગેવાન ટ્રસ્ટી બન્યા હોય એને મોકલજો અને કહેજો કે આ 3 દિવસના વ્યાખ્યાન સાંભળી લો. આ 3 દિવસના પ્રવચનો આ સાંભળશે તો ખબર પડશે કે આગેવાની કોને કહેવાય, કેવી રીતે આગેવાન બની શકાય. આગેવાન બન્યા ત્યારે શું તમારી જવાબદારી વધે છે, કેટલી માથા ઉપરની જવાબદારી છે. અમે આ પ્રવચનો આપીએ છીએ ને પણ આગેવાની લઈએ છીએ, શું તકલીફ નહીં પડતી હોય? આટલા વિહારો 2200 કિલોમીટરના વિહારમાં લગભગ મેં પ્રવચન ચાલુ રાખ્યા છે. ચલો, જવાબદારી છે અમારી. એમ થાક તો લાગે, વિહારો તો હોય, શું પ્રવચનો બંધ કરી દેવાના? તો પછી લોકોને જ્ઞાન કેવી રીતે મળશે? ક્યાં લોકો સુધી પહોંચાશે કેવી રીતે? જે કાર્ય માથે ઉપાડ્યું છે એ કાર્ય કરવાનું. અધર્મના કાર્યમાં જો આપણને બધી આવડત છે, બધી સમજદારી મળી જાય છે, અહીંયા બેઠા બેઠા અમેરિકા, બ્રિટન અને બીજા જે પણ દેશમાં ફરવા માટે જવું હોય એની વેબસાઇટ ખોદી આવશે, એની હોટલ શોધી લેશે, સારામાં સારી જગ્યા કઈ મળશે, અહીંયા બેઠા બેઠા ગાડી, કાર બધું બુક કરી શકો છો. જો આટલી બધી તમારી પાસે હોશિયારી, માસ્ટરી છે તો આ શક્તિ ધર્મના ક્ષેત્રની અંદરમાં કેમ નહીં? બસ મહાત્મા આ સવાલ પૂછે છે. છેલ્લી વાર, અધર્મ કાર્યની અંદરમાં જો ઉપાધ્યાય છો, આગેવાન છો તો ધર્મ કાર્યમાં જરા બનો. ભવો ભવના પુણ્યના બંધ થશે, તીર્થંકર નામ કર્મ સુધી પહોંચી જશો. આવી કોઈ જસબાઈ, આવા જ કોઈ ધનજી સુરા સમાજમાં છે નથી એમ નથી. આજે એવા પણ લોકો છે કે આમ જે લોકો આમ છે ને તલ પાપડ છે સેવા કરવા માટે. ચાતુર્માસ પ્રવેશ કરીએ એટલે કહી જાય, સાહેબ અમારું ઘર ખુલ્લું રાખજો, સાહેબ અમારા ઘરને બંધ નહીં કરતા, સાહેબ અમને બધો લાભ આપજો. આવું પણ કહેનારા સાવકો છે. એટલા માટે તો આ જીન શાસન દરિયામનું છે. પણ જો એમાં આપણો નંબર નથી તો એમાં લાવવા જેવો છે. અધર્મ કાર્યમાં જો આપણે ઉપાધ્યાય છીએ અને આગેવાન છીએ તો ધર્મ કાર્યમાં પણ આપણે બનવું જોઈએ. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.